લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ મહેસાણા હાઈવે પરના ગેરકાયદેસર દબાણો દૂર થશે. ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા સંચાલિત અમદાવાદ કલોલ મહેસાણા રાજ્ય ધોરીમાર્ગ નંબર 41ના માર્ગ વિસ્તરણની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ કામગીરીને અનુલક્ષીને હાઈવેની હદરેખા તેમજ હાઈવેને સમાંતર આવેલી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GRICL દ્વારા કરાયેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો, કાચા પાકા બાંધકામો, લારી ગલ્લાઓ, ગેરેજ, ભંગાર, નકામો સામાન, ગેરકાયદેસર વાહન પાર્કિંગ તેમજ રસ્તા સાથેના ગેરકાયદેસર જોડાણો જોવા મળ્યા હોવાનું નોંધાયું છે. આ તમામ દબાણોને લઈને સંબંધિત લોકોને નોટિસ પાઠવી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર હાઈવે પર થયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે તેમજ અકસ્માતની શક્યતા વધવાની સાથે માર્ગને નુકસાન પહોંચાડવાનો ભય પણ રહેલો છે. વાહનોની અવરજવર અવરોધિત થતાં જાહેર જનતાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. GRICLએ સ્પષ્ટ કર્યું છે કે માર્ગ વિસ્તરણ માટે જરૂરી સરકારી જમીન ખાલી કરાવી અનિવાર્ય હોવાથી માર્ગ અને મકાન વિભાગની માલિકીની જમીન પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. નોટિસ મળ્યા બાદ પણ દબાણ નહીં હટાવવામાં આવે તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે. માર્ગને વધુ સુરક્ષિત, વિશાળ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલી આ કાર્યવાહી જાહેર હિતમાં હોવાનું GRICLએ જણાવ્યું છે. રિપોર્ટર સંજય નાયક.